વાલા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। તો આજે હું તમને અગિયારસ વિશે કહીશ। અગિયારસ જેને સંસ્કૃતમાં એકાદશી કહે છે, હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત અને ઉપવાસનો દિવસ છે। પ્રત્યેક ચંદ્ર માસમાં 2 વખત શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિએ આ વ્રતનું પાલન કરવામાં આવે છે। અગિયારસના દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને ઉપવાસ રાખે છે। 2025માં નિર્જળા એકાદશી 6 જૂન શુક્રવારના રોજ આવે છે। આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ અગિયારસને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતમાં ભીમ અગિયારસના દિવસે ઘરોમાં રસ, પૂરી અને કેરીનો પ્રસાદ બનાવવામાં આવે છે। પરણેલી દીકરીઓ પિયર તરફથી આ તહેવાર માટે આમંત્રણ આપવામાં આવે છે, જે પારિવારિક બંધનોને મજબૂત બનાવે છે। તો ચાલો આજે જાણીએ આ અગિયારસનો અર્થ, તેના મહત્વ અને સ્વામીશ્રી સાથેની ભાવસભર અનુભૂતિ। હિન્દુ ધર્મમાં એકાદશીનું સ્થાન ઘણું ઊંચું છે। ભગવાન વિષ્ણુને પ્રેમ કરનાર ભક્તો માટે આ ઉત્તમ દિવસ છે। ઉપવાસ, પ્રાર્થના અને આત્માની શુદ્ધિનો દિવસ। વર્ષમાં 24 અગિયારસ આવે છે, એમાંની આ એક અગિયારસ નિર્જળા એકાદશીનું મહત્વ પણ ઘણું છે અને એ કરવાથી થતા ફાયદા પણ ઘણા છે। આ વ્રત પાછળ એક કથા છે કે ભીમને ખાવા પુષ્કળ જોઈતું હતું, તેનાથી ભૂખે રહેવાતું ન હતું। તેથી ભીમસેને વ્યાસજીને પૂછ્યું કે હે પિતામહ, મારા બધા ભાઈઓ અને માતાજી ઉપવાસ કરે છે અને એકાદશીનું વ્રત કરે છે, તો આપ મને એક એવો ઉપાય આપો કે હું ભૂખ્યો પણ ન રહું અને વ્રત પણ ગણાય જાય। ભીમ કહે કે હું પ્રભુની ભક્તિ કરીશ, ધ્યાન ધરીશ, પ્રાર્થના કરીશ, પણ ભૂખ્યો નહીં રહું। ત્યારે વ્યાસજી હસીને કહે છે કે તમારે સ્વર્ગમાં જવું હોય મૃત્યુ પછી, તો ઉપવાસ તો તમારે જ કરવો પડે। અને આ જે દિવસ હતો તે જેઠ સુદ અગિયારસનો દિવસ હતો। ભીમે આ અગિયારસનું વ્રત કર્યું, ફળ ફળાદી પણ ન લીધા અને પાણી પણ ન પીધું અને દુનિયાને બતાવ્યું કે વગર અન્ન અને ફળ ખાધા વિના તે વ્રત કરી શકે છે। એટલે જ તે પુરાણોમાં અગિયારસને ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી નામ આપી ભીમની કીર્તિને વધારી। એવું માનવામાં આવે છે કે બધી અગિયારસો ન થાય, પરંતુ આ એક અગિયારસ કરવામાં આવે તો બધી જ અગિયારસ જેટલું ફળ મળે છે। આ દિવસે જે અન્ન ગ્રહણ કરે છે તેનું ખરાબ યોનિમાં જન્મ થાય છે। આજના સમયમાં મહંત સ્વામી મહારાજ બાળકો અને યુવાનોને સમજાવે છે કે અગિયારસ એ માત્ર ઉપવાસ નથી, એ તો મનને ભગવાન તરફ વાળવાનો એક રસ્તો છે। સ્વામીશ્રી આપણા જીવનમાં એકાદશીનું મહત્વ સમજાવતા કહે છે કે જમવાનું નહીં ખાવું એ તો એક નાનકડું તપ છે। ખરું તપ છે ખોટી વાતો નહીં સાંભળવી, ગુસ્સો નહીં કરવો અને દરેક માટે શુભ વિચાર કરવો। મિત્રો, ઘણા હરિભક્તોના ઉપવાસથી આપણને જાણવા મળ્યું છે કે સ્વામીશ્રીના આશીર્વાદથી છેલ્લા 3 વર્ષથી નિર્જળા એકાદશી કરે છે અને જીવનમાં શાંતિ આવી ગઈ છે। આજના સમયમાં બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી ઘણા એવા છે કે જે અગિયારસનું વ્રત કરે છે। એકાદશી એટલે ભગવાન તરફ પગલાં ભરીને આગળ વધવાનો દિવસ। મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષ આપણને એ રસ્તો બતાવે છે, પ્રેમથી, કરુણાથી અને ભક્તિથી। જો તમને મારો આ વિડીયો લાગ્યો પ્રેમ ભર્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અન્ય ભક્તો સુધી જરૂર પહોંચાડજો। જય સ્વામિનારાયણ।